અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે। માલપુર અને મેઘરજમાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેતી પાકમાં નુકસાનની ભીતિ, ઘઉં અને બટાટાના પાકમાં રોગ આવી શકે તેવી ભીતિ સર્જાઈ છે। જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે અને આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે। તો એકાએક કમોસમી વરસાદ અને ખેતી પાકમાં વ્યાપક નુકસાનીની ભીતિ સર્જાઈ છે। અત્યારે ઘઉં અને બટાકાના પાકમાં હવે આ કમોસમી વરસાદને કારણે રોગ આવી શકે છે। જિલ્લામાં 80,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। અરવલ્લીના આ દ્રશ્યો છે, જોઈ શકાય છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। માલપુર અને મેઘરજમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખેતી પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે। વિપુલ, અરવલ્લીના વાતાવરણમાં કેવો પલટો જોવા મળી રહ્યો છે અને જગતના તાત માટે આ કમોસમી વરસાદ કેટલો નુકસાનકારક? જી બિલકુલ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, ત્યારે આજે વહેલી સવારે માલપુર અને મેઘરજની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થયું છે, જેને લઈને ખેતી પાકમાં નુકસાનની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। ખાસ કરીને હાલ જિલ્લાની અંદર 80,000 હેક્ટર જમીનમાં ઘઉં, બટાકા જેવા પાકોનું જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે વાતાવરણમાં જે પલટો આવ્યો છે તેને લઈને જે ખેતી છે તેની અંદર રોગનો ઉપદ્રવ થવાની, પાકને નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે। ખાસ કરીને હાલ પણ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી વિપુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।